ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. આપણે મોર્નિંગ તો ઓલરેડી તમને ખબર જ પડી ગઈ છે કે સવારે 6 સાડા 6 આપણે તૈયાર થઈ ગયું હોય છે ઉઠવાનું. તો કામ બામ બધું થઈ ગયું છે. અને જો કે આજે કપડાં તો અહીંયા ટીંગાડ્યા છે બધે, કારણ કે બહાર વેધર એકદમ એટલે એકદમ વરસાદી છે. રાતે વરસાદી આવ્યો હતો. નક્ષભાઈને સ્કૂલે મૂકવા ગઈ ને તો ઘણો બધો વરસાદ હતો. વચ્ચે પાણી ને બધું ઘણું બધું છે. જો હું તમને બતાવું. અને સામેનું મકાન જો આવું હજી આટલું તૈયાર થયું છે. ઉપર ટાઇલ્સ ને એવું બધું નખાણું છે. અને જો બાકી છે. અને નીચે જો છે. અને મારા નીચે બહાદુરભાઈ જો ટીંગાઈને ઊભા છે, ખાલી જોવે છે કેટલું પાણી ભરાનું છે. જોવા ઊભા રહ્યા છે કેલા જેવા. અને જો ભાઈ આપણી રસોઈ ઓલમોસ્ટ થઈ ગઈ છે. ખાલી રોટલી એક જ બાકી છે. આમાં રીંગણા વટાણા બટેટા ટમેટાનું શાક થઈ ગયું છે. આમાં થઈ ગયા છે ભાત. અને સસરાની હોસ્પિટલમાં છે તોય ફરમાઈશ આવી છે કે મને સરસ મજાની કંઈક મીઠી વસ્તુ બનાવી દો. તો મેં મારી પાસે છે ને રસગુલ્લાનો ડબ્બો પડ્યો હતો. તમે કીધું જો ભાઈ એમાંથી મેં આપણે શું કહેવાય રબડી જેવું મેં કરી દીધું છે. અને જો ભાઈ તમને દેખાઈ જશે પનીર રસગુલ્લા. ખાલી રસગુલ્લાને કે ખાવાની ના પાડી છે કે ગળ પણ વધારે આવે. તમે કીધું એડ કરી અને બાસુંદી જેવું કયો કે પછી રસમલાઈ જેવું કયો, તો એવું મેં કરી દીધું છે. જો ભાઈ થોડાક આપણે કેસરના દાણા નાખ્યા છે. કેવી મસ્ત લાગે છે. છોકરાઓ માટે કેરી એ સુધારી નાખી છે મેં. એટલે મારા છોકરાઓ કેરી ખાશે અને મારા સસરાને હોસ્પિટલમાં બેઠા એ સ્વીટ ખાવું છે. આવું કંઈક છે. કાલે મારા નણંદનું તે દૂધ લઈ આવી હતી તો એ કંઈ લઈ નહોતા ગયા. તો મેં કીધું કાંઈ નહીં, વાંધો નહીં, આપણે વાપરી નાખીએ. અને અમે છે ને ફ્રીજમાં તો નહીં પણ ફ્રીઝરમાં દૂધ રાખી દઈશું. તો દૂધ થઈ ગયું છે પાણો થઈ ગયું છે દૂધ. તો મેં કીધું હાલો હવે ઓગળે પછી આપણે કંઈક પછી ગરમ થશે. આવું કંઈક છે. નક્ષભાઈ વહી ગયા છે સ્કૂલે અને એઝ ઇટ ઇઝ આપણે એકલા છીએ. અને ક્રિશાબેન સૂઈ ગયા છે આરામથી નાહી ધોઈને. આવું કંઈક છે. તો ફટાફટ રોટલી કરી નાખી એટલે કામકાજ પૂરું થઈ જાય. હજી વાગ્યા છે ખાલી 11:30. બે ચોટી સરસ મજાની વાળીને તૈયાર થઈ ગયા છે. બે ચોટી વાળમાં ગૂગલી ને બે ચોટી જો જો ભાઈ ફાઇનલી જમવા બેસી ગયા છીએ. વાગી ગયા છે 9 અને આજનું મેનુ સાદું સિમ્પલ અને મસ્ત છે. રાઈસ અને દહીં અને પ્યાઝનું શાક કર્યું છે.
અને અહીંયા નક્ષભાઈ જો બેસી ગયા છે બધી તળેલી વસ્તુ લઈને. તળેલી રોટલી છે, પછી જો ભાઈ આપણું ખમણ છે, અને જો ભાઈ વેફર નાન તેન. મજા આવી જશે, બરોબર ને? મજા આવશે ને બાઉ? મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. વેલકમ બેક ટુ માય અનધર ન્યૂ વિડીયો અને સ્વાગત છે મારું નવા એક વ્લોગમાં. તો જો ભાઈ આજની મોર્નિંગ ક્યાંની સ્ટાર્ટ એઝ ઇટ ઇઝ રેગ્યુલર થઈ ગઈ છે, અને અડધું ટિફિન વયું ગયું છે કેયુરનું, અને હોસ્પિટલવાળું ટિફિન હજી બાકી છે. તો મેં કીધું લાવો ફટાફટ બનાવી નાખીએ. પાર્ટી માટે ગોળવાળો શીરો આજે મેં કરી દીધો છે. રોજ જે કેરી ખાઈ છે તો મેં નક્ષભાઈની આજે ફરમાઈશ હતી, તો ગોળવાળો આપણે ઘઉંના લોટનો શીરો કરી દીધો છે. અહીંયા કર્યો છે પપૈયાનો સંભારો. નાસ્તા બાદ વળી પાછા તૈયાર કરી નાખ્યા છે. અને અહીંયા જો ટિફિનની ભરમાર. જો ભાઈ આમાં કોબીજ, વટાણા, બટાટા, ટમેટાનું શાક આપણું થઈ ગયું છે. આમાં ભાત થઈ ગયા છે. અહીંયા વળી પાછી રોટલી થોડીક મેં તળ નાખી છે, બિકોઝ મારા સસરાને એ જોશે. મારા સસરા માટે એમની ફરમાઈશ પ્રમાણે મગનું ઓસામણ વઘાર્યું છે. અહીંયા મગ વળી પાછા, અને અહીંયા મમરા વઘારી નાખ્યા છે. આ નાસ્તામાં ત્યારે દેવાના છે. અને ટિફિન જો મેં ખોલીને રાખી દીધું છે. હવે ખાલી આપણે વાગ્યા છે 11:30, અને ફટાફટ આપણે હવે ખાલી રોટલી એક જ બાકી છે. ફટાફટ કરી નાખીને પછી શાંતિ, કારણ કે ક્રિશન ઉઠવાનો હમણાં ટાઈમ થઈ જશે, અને રસોઈ જો બાકી હશે ને તો પછી કરવાની દે, કારણ બધાની રડશે. અને ચાલો ફટાફટ આપણે રસોઈ પહેલાં પતાવી દઈએ, કારણ કે રસોઈ જો ફટાફટ ના થઈ હોય ને તો મારો મગજ ફરે, કારણ કે ક્રિશા રડે એ મને પસંદ ન આવે. આવું કંઈક છે. અને આજે 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 છે 18/6/2025, અને મારા નેફેવ યાની કે મારા ભત્રીજાના આજે બર્થડે છે. તો વિશિંગ યુ હેપી બર્થડે માય ભત્રીજા ક્રિયાંશ. એનો આજે બર્થડે છે, તો જજી બધી બ્લેસિંગ્સ ફૈયા અને ફુવા, ફૈબા બધા તરફથી જુગ જુગ જીઓ મેરે લાલ. આની સાથે જ આજે સરસ મજાના બ્લોગની શરૂઆત તો થઈ ગઈ છે, અને બસ જો હવે ફટાફટ રોટલી કરી નાખીએ. ભાઈ વાગ્યા છે ખાલી 12, એમાં હજી 5 મિનિટની વાર છે, ને આપણે કામ બામ બધું થઈ ગયું છે. જો ભાઈ નવરા બેસી છે આરામ કરવા, એટલે લિટરલી એક રીતે આપણે એકલા હોય અને જો નાના બેબી સૂતું હોય તો જલ્દી નવરા થઈ જાય. લો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જો 5 days આફ્ટર હવે હોસ્પિટલથી ફોન આવ્યો છે. આજે 5મા દિવસનો એન્ડિંગ છે, અને આજે આવે છે મારા સસરા, અને જો બા, દીકરા અને દીકરી ત્રણ હિંચકા ખાઈ છે. હાય એમ બોલાવી લ્યો. થેન્ક યુ અમને શીખવાડવા માટે, અમને તો નહોતું આવડતું. મિલનની પાઉંભાજી આવી ગઈ છે. જો ભાઈ ધમધમાટ, ટામેટા, કાંદો, લીલી ચટણી, લાલ ચટણી. જો ભાઈ અંદરના શું હાલ હોય. જો ભાઈ નકરું બટર દેખાઈશ, મને તો દેખાય છે બટર.